સારવણી આવી રીતે રાખજો, ઘરમાંથી દરિદ્રતા દૂર થશે 100%। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા આજના વિડીયોમાં। મિત્રો, આજે આપણે એ જણાવવા જઈ રહ્યા છીએ, માતા લક્ષ્મીએ પોતે જણાવ્યું છે કે સારવણીને ઘરમાં આ જગ્યાએ રાખો તો તમને ખૂબ ફાયદો થશે। તો મિત્રો, આ જાણવું આપણા માટે ખૂબ જરૂરી છે, તેથી જ હું તમને જણાવું છું। આ વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરો। મિત્રો, જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો। તો ચાલો આગળની માહિતી શરૂ કરીએ। એવી વસ્તુ છે જે વ્યક્તિને ધનવાન બનાવવાની ક્ષમતા ધરાવે છે અને કરી પણ બતાવી શકે છે, કારણ કે શાસ્ત્રમાં તેના વિશે ઘણા શુભ અને અશુભ સંકેતો જણાવવામાં આવ્યા છે। તેથી તમારા માટે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। સારવણીનો ઉપયોગ કરવાની સાચી રીત। સારવણીને ક્યારેય પણ ઊભી ન રાખવી જોઈએ, તેનાથી ઘરમાં પરેશાનીઓ આવે છે। આપણા સારા દિવસોનો ક્યારેય અંત ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ। આપણે ભૂલથી પણ ક્યારેય સારવણીને પગ ન લગાડવો જોઈએ અને લાટ પણ ન મારવી જોઈએ। જો આવું થાય તો દેવી લક્ષ્મી ક્રોધિત થઈને આપણું ઘર છોડીને ચાલ્યા જાય છે। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને શાસ્ત્રો અનુસાર સારવણીને કઈ દિશામાં રાખવી જોઈએ, તે કેવી રીતે રાખવી જોઈએ અને કેવી રીતે સારવણી તમને ધનવાન બનાવી શકે છે, આ તમામ બાબતો વિશે જણાવીશું। જો શાસ્ત્રો અનુસાર જોવામાં આવે તો સારવણી એ દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે। જો તમે સારવણીને ખોટી રીતે ઉપયોગ કરો તો અત્યંત જીવનમાં ગરીબી આવે છે। જો તમે સારવણીનું યોગ્ય ઉપયોગ કરો છો તો તે જીવનમાં સફળતાના દરવાજા ખુલે છે। મિત્રો, જો તમારું જીવન સામાન્ય રીતે તમે જીવી રહ્યા છો અને કોઈ પણ સમસ્યા નથી, પરંતુ જો તમારે ઘણી વખત આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તમારા જીવનમાં તે ગરીબી અને નિરાશા લાવે છે, તો બીજી તરફ તમે સારવણીનો સાચો ઉપયોગ કરશો તો તે તમને ધનવાન પણ બનાવી શકે છે। મિત્રો, વર્તમાન સમયમાં મોટાભાગના લોકો પાસે સમય નથી હોતો। તેઓ તેમના કામમાંથી સમય કાઢી નથી શકતા, તેના કારણે તેઓ તેમના ઘરની સફાઈ નથી કરી શકતા। પરંતુ હું તમને એક સલાહ આપવા માંગુ છું। જો તમે સવારે કચરો નથી કાઢી શકતા તો સવારે વહેલા ઉઠવાનો પ્રયાસ કરો અને 10 મિનિટ સુધી તમારે સાફ કરવું પડશે। અને જે કચરો નીકળે છે તેને તમારે ફેંકવાની જરૂર નથી, પરંતુ તેને એક બાજુ રાખી શકો છો। હવે બધા નિયમો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કઈ દિશામાં સારવણી રાખવી જોઈએ, ક્યારે સારવણી ખરીદવી જોઈએ અને કયા દિવસે ખરીદવી જોઈએ, ક્યારે તેને ફેંકવી જોઈએ અને કયા દિવસે નવી સારવણીનો ઉપયોગ કરવો જોઈએ। તો મિત્રો, આગળ વધતા પહેલાં આપને વિનંતી છે કે જો તમને અમારી આ રજૂઆત પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો। તો ચાલો આગળની માહિતી શરૂ કરીએ। મિત્રો, સૌપ્રથમ તો ચાલો અમે તમને જણાવીએ છીએ કે અઠવાડિયામાં 7 દિવસ હોય છે, તેમાંથી કેટલાક આ પ્રકારના દિવસો સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર જેવા દિવસોને સામ્યવાદ કહેવાય છે। મંગળવાર, શનિવાર અને રવિવાર આ 3 દિવસોની રોજ સંખ્યાવાર તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, તમે સોમવારે ગમે ત્યારે સારવણીથી ઘર સાફ કરી શકો છો। મોટા તહેવારો જેવા કે દિવાળી, ધનતેરસ ખરીદી કરી શકો છો અને તમારા ઘરે સારવણી લાવી શકો છો। તે ખૂબ જ સુખ અને ભાગ્યશાળી માનવામાં આવે છે। હંમેશા ખૂબ જ સખત સારવણીનો ઉપયોગ કરવો જોઈએ। મિત્રો, જો તમે શનિવારે સારવણી ખરીદવા માંગતા હો તો તેમ કરવાથી જીવનમાં ધનની કમી સર્જાય છે। તો ચાલો તમને જણાવીએ કે તમારે ક્યારે નવી સારવણી ખરીદવી જોઈએ। જો તમે નવી સારવણી ખરીદીને તમારા ઘરે લાવો છો તો તમારે શનિવારથી તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેવું જોઈએ। જો આપણે દિશાની વાત કરીએ તો મિત્રો, આપણે કોઈ દિવસ સારવણીને પૂજા ઘર તરફ ન રાખવી જોઈએ। જે દિશામાં આપણે મંદિર બનાવીએ છીએ એટલે કે ઈશાન દિશા એટલે કે આપણા ઘરનો ઉત્તર ખૂણો કહેવાય છે, કારણ કે ત્યાં પૂજા સ્થળ હોય છે।
તે રૂમમાં કોઈ દિવસ ભૂલથી પણ સારવણી ન રાખો. તમે ઊંચા સ્થાનમાં સારવણી રાખો છો તો એ તમારા મંદિરમાં ભગવાનના આગમનને અવરોધ લાવે છે અને દુઃખ અને ગરીબી આવવા લાગે છે. તેથી તમારે ભૂલથી પણ પૂજા ઘરમાં સારવણી ન રાખવી જોઈએ. મિત્રો, તમારા ઘરનો પશ્ચિમ ખૂણો કે તમારા ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો જો તમે તે દિશામાં સારવણી રાખો છો તેનાથી દેવી લક્ષ્મી ઘરમાં આર્થિક મદદ કરશે અને તમારા ઘર પરિવારમાં વાસ કરે છે અને તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી રહેતી. ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો ઘરના માલિકની દિશા છે તો તે ઘરની સમૃદ્ધિમાં મદદ કરશે. ઘરમાં સંપત્તિ દિવસ રાત બમણી થતી જાય છે. મિત્રો, આપણે ઘરમાં કયા સમયે કચરો કાઢવો જોઈએ તો તેની વાત કરીએ તો શાસ્ત્રોમાં કચરાને કાઢવા અને વાળવા માટે 4 પ્રહર જણાવવામાં આવ્યા છે. જો તમે રાત્રિના 4 પ્રહરમાં ઝાડુ લગાવો છો તો પછી તમારા ઘરમાં ગરીબી આવવા લાગે છે. પરંતુ વર્તમાન સમયમાં વધારે પડતા લોકો પાસે સમય નથી હોતો, જેના કારણે તેઓ યોગ્ય સમયે ઝાડુ નથી લગાવી શકતા. પરંતુ મિત્રો, અમે તમને જણાવી દઈએ કે તમારે હંમેશા પહેલા 4 પહેલમાં કચરો વાળવો જોઈએ. મિત્રો, તમારા ઘરના મંદિર અને ઘરને હંમેશા સાફ રાખવું જોઈએ. આનાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો આગમન ખૂબ જ ઝડપથી થાય છે. મિત્રો, માતા લક્ષ્મીને સ્વચ્છતા પસંદ છે, એટલે એવી લક્ષ્મીના આગમન માટે તમારે તમારા ઘરમાં સ્વચ્છ જગ્યા પસંદ કરવી જોઈએ અને હંમેશા તમારે તે જગ્યાની સફાઈ કરતા રહેવું જોઈએ. તમને જણાવી દઈએ છે કે રાત્રે ભૂલથી પણ ઝાડુ ના લગાવો. આનાથી ઘરમાં ગરીબાઈ આવે છે. ઝાડુ કરતી વખતે જો તમે તેને ભૂલથી સ્પર્શ કરો છો તો તે ખરાબ નિશાની માનવામાં આવે છે. તેથી ઝાડુ લગાવતી વખતે ન લગાવો. મિત્રો, સાંજે સૂર્યાસ્ત થયા પહેલા સારવણીથી વડાયેલો કચરો કોઈ દિવસ ઘરની બહાર ન કાઢવો. શાસ્ત્રો પ્રમાણે આ માટી તરીકે ઓળખવામાં આવે છે. જો તમે આ માટીને ફેંકી દો છો તો તેવી લક્ષ્મી તમારા ઘરમાંથી નીકળી જાય છે. મિત્રો, તમારે હંમેશા તમારા ઘરની ગુપ્ત જગ્યાએ તમારા ઝાડુને રાખવું જોઈએ. આવી જગ્યાએ સારવણી રાખવી એક ઉત્તમ માનવામાં આવે છે. તમારે તમારા ઘરના મંદિરમાં અથવા પલંગની નીચે ક્યારેય પણ સારવણી ન રાખવી જોઈએ. આનાથી ખૂબ જ ઝડપથી અનાજની અછત સર્જાય છે અને તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. મિત્રો, તમારા ઘરમાં જો અચાનક કોઈ બાળક કચરો કાઢવા લાગે છે તો તમારે સમજી લેવું કે તમારા ઘરમાં કોઈ મહેમાનોનું આગમન થવાનું છે. જો તમે સૂર્યાસ્ત પહેલા નિયમિતપણે ઘરની સાફ સફાઈ કરો છો તો તમારા ઘરમાં એવી લક્ષ્મીનો વાસ થાય છે. જૂની માન્યતા પ્રમાણે ગુરુવારે તમારા ઘરમાં ઝાડુ લગાવવાથી દેવી લક્ષ્મીને ક્રોધિત કરે છે. તેથી તમારે ગુરુવારે તમારા ઘરમાં ઝાડુ ન લગાવવું જોઈએ. તમારે શનિવાર અને રવિવાર આ ઘરે ઝાડુ લગાવવા માટે શ્રેષ્ઠ વાર માનવામાં આવે છે. જો તમે આ દિવસે તમારા ઘરને સાફ કરો છો અને પોતું પણ મારો છો ત્યારે તમારે તે પોતાના પાણીમાં 1 ચપટી મીઠું નાખવું જોઈએ. પછી જોઈ શકો છો કે તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જાઓ ખતમ થઈ જશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગ્યો છે. મિત્રો, જો તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો છુટકારો મેળવવા માંગો છો તો આવી સ્થિતિમાં તમારે તમારા નજીકના મંદિરમાં વહેલી સવારે 4 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં જવાનું છે. ત્યાં શાંતિથી સારવણી રાખી દેવાની છે. આનાથી તમારે આર્થિક તંગીની સમસ્યામાંથી છુટકારો મળશે. હંમેશા સારવણીને સાફ કરો. સારવણીને કોઈ દિવસ ભેગી ન રાખો. યાદ રાખો કે ઘરમાં ક્યારેય જૂની સારવણી ન રાખવી. સારવણીને ઘરની બહાર કે અગાસી ઉપર ન રાખવી. આવું કરવું તે અશુભ માનવામાં આવે છે. તેમ ન કરવું એ શાસ્ત્રમાં મનાય છે. આમ કરશો તો ઘરમાં ચોરી થવાનો ભય રહે છે. સારવણી હંમેશા એવી જગ્યાએ છુપાવીએ જે જગ્યાએ આપણા સિવાય કોઈ વ્યક્તિ ન જોઈ શકે. સારવણીને કોઈ દિવસ પૂજા કરતી જગ્યાએ અથવા તો ઈશાન ખૂણામાં ન રાખવી. આવું કરવાથી તમારા ઘરમાંથી માતા લક્ષ્મી જતા રહે છે અને ભગવાનનો વાસ નથી થતો. વાસ્તુ પ્રમાણે જો શક્ય હોય તો પૂજા ઘરને સાફ કરવા માટે કોઈ કપડાનો ઉપયોગ કરવો જોઈએ અને ગંદા કપડાને કોઈ દિવસ સારવણીથી ક્યારેય સ્પર્શ ન કરવો જોઈએ. વાસ્તુ અનુસાર, ગ્રહણ અનુસાર ક્યારેય સારવણીથી પૂજા ઘરને સાફ ન કરવું જોઈએ અને સારવણીને સ્પર્શ પણ ન કરવું જોઈએ. સૂર્યાસ્ત પહેલા એટલે કે પ્રભુના સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો હોય છે ત્યારે ઝાડુ લગાવવામાં આવે તો સકારાત્મક ઉર્જા ઘરમાંથી બહાર નીકળી જાય છે.
એવો સમય છે જ્યારે ઘરમાં એકદમ શાંતિ હોય, આપણું મન ત્યારે પ્રભાવિત થાય છે. તમારે તમારા જીવનમાં જોઈએ કે બ્રહ્મ સમય દરમિયાન તમે સારવણીથી ઘર સાફ ન કરો અને તેથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા રહે અને સુખ શાંતિ રહે છે. અને સૂર્યાસ્ત પછી પણ તેને સ્પર્શ કરવો અશુભ માનવામાં આવે છે. સારવણીથી પ્રજ્ઞેશ ન કરવો, કારણ કે તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આમ કરવાથી દેવી લક્ષ્મીનો અનાદર થાય છે તેવું માનવામાં આવે છે. તેનાથી આર્થિક સ્થિતિ પર અસર પડી શકે છે. કોઈ પણ રીતે સારવણી શારીરિક અને સ્વચ્છતા સાથે સંબંધિત છે. પૌરાણિક શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરમાં સારવણીનું અપમાન થાય ત્યાં ધનની અછત હંમેશા સર્જાય છે, કારણ કે ધનની દેવી મહાલક્ષ્મીનું સારવણીમાં વાસ થવાનું માનવામાં આવે છે. સારવણી એ ઘરનો કચરો દૂર કરે છે અને ઘરના કચરાને દ્રઢતા કહેવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર દરમિયાન સૂર્યોદય પછીનો સમય યોગ્ય છે સારવણીથી સાફ કરવા માટે. એવું માનવામાં આવે છે કે ઘરની જે સફાઈ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. જો તમે રાત્રે સફાઈ કરો છો તો ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા બહાર નીકળી નથી શકતી. ઘરમાં સારવણી ક્યાં રાખવી? તમારે ઘરમાં સારવણી એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાંથી તમને સંપૂર્ણપણે દેખાતી ન હોય. વાસ્તવમાં સારવણીને હંમેશા છુપાવીને રાખવી જોઈએ, કારણ કે તેને દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવ્યો છે અને ઘરની લક્ષ્મી ક્યારેય ઘરની બહાર ન હોવી જોઈએ. આમ કરવાથી ઘરનું નુકસાન થાય છે. જો તમારા ઘરમાં કોઈ પૂજા કે અનુષ્ઠાન થઈ રહ્યું છે, તેથી પૂજા પહેલા ઝાડુ લગાવવો અને પૂજા પછી ઝાડુ ન લગાવવું. આમ કરવાથી પૂજા પછી જે ઘરમાં સકારાત્મક ઉર્જા આવે તે બહાર જતી રહે છે અને હંમેશા તમારે સારી સારવણીનો ઉપયોગ કરવો જોઈએ. ભૂલથી પણ તૂટેલી કે ખરાબ થઈ ગયેલી સારવણીનો ઉપયોગ ન કરવો જોઈએ. કયા દિવસે ઝાડુ ફેંકી દેવું જોઈએ? તમારે શનિવારે, અમાવસ્યા, હોલિકા દહન પછી અથવા ગ્રહણ પછી તમારા ઘરની જૂની સારવણીને દૂર કરવી જોઈએ અને સારવણીને ફેંકવા માટે શનિવાર અથવા અમાવસ્યાનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે ઘરમાં સારવણીનો ઉપયોગ કેવી રીતે કરવો, પરંતુ અજાણતા આપણે કેટલીક ભૂલો કરીએ છીએ જેના વિશે આપણને જાણ પણ નથી હોતી અથવા ક્યારેય આપણને ખબર નથી હોતી. વિદ્વાનોના મત સાંભળીએ તો સારવણી પર પગ મૂકવાથી મા લક્ષ્મીનો અનાદર થાય છે. સારવણી ઘરનો કચરો બહાર કાઢે છે અને કચરાને પ્રતીક માનવામાં આવે છે. જે ઘરમાં સંપૂર્ણ સ્વચ્છતા હોય છે ત્યાં ધન સંપત્તિ અને સુખ હોય છે, પરંતુ જ્યાં ગરીબી હોય છે ત્યાં ગરીબી હોય છે. જે ઘર સ્વચ્છ નથી હોતું તે ઘરના સભ્યોને અનેક પ્રકારની આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શા માટે ઘરને સંપૂર્ણ સ્વચ્છ રાખવા પર ભાર મૂકવામાં આવે છે? જેથી ગરીબ ઘરમાંથી ગરીબી દૂર થઈ શકે અને મહાલક્ષ્મીના આશીર્વાદ મેળવી શકાય. ઘરમાંથી ગરીબી જેવો કચરો દૂર કરીને સારવણી એટલે કે મહાલક્ષ્મીની ધનસુખ અને ઐશ્વર્ય પ્રદાન કરે છે. સૂર્યાસ્ત પછી ઝાડુ ના લગાવવું જોઈએ. આનાથી આર્થિક સમસ્યાઓ આવે છે. તો મિત્રો, આજની માહિતી અહીં પૂર્ણ થાય છે. તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.